નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના યુટ્યુબ વિડિયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું આપનું. આપણે છેલ્લે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમની ચર્ચા કરી. હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 10, ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર તમે સમતલ આકાર અને ઘન આકાર વિશેની અભ્યાસ તમે કરી ચૂક્યા છો. કોઈ પણ સમતલ આકાર હોય છે તો એ સમતલ આકાર ને બે માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. એટલે રેખા, કોઈ પણ રેખા હોય તો એ રેખાની અંદર બે પરિમાણ હોય. કે સમતલને બે પરિમાણ હોય. રેખા એ એક પરિમાણીય છે. આવી રેખાઓ ભેગી થઈ અને એક સમતલ બનાવે તો એ સમતલ દ્વિપરિમાણવીય એટલે 2 ડાયમેન્શનલ આકારમાં બનતો હોય છે. જ્યારે તમે એક ઉદાહરણ આપું તો તમને વધારે ખ્યાલ આવે કે તમે તમારું નોટબુક લો તો એ નોટબુક એક સમતલ છે, તો નોટબુકને બે જ પરિમાણ છે, કેટલી લંબાઈ છે, કેટલી પહોળાઈ છે. બરાબર. તમે જ્યારે ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે નોટબુકની ખરીદી કરો છો તો તમે એમ પૂછો છો કેટલી લંબાઈ છે, કેટલી પહોળાઈ છે. પરંતુ તમે જે સાપ સીડી કે કોઈ પણ ગેમ રમો છો, લૂડો, તો એની અંદર એક પાસો આવે છે, ઘન આકાર પાસો. તો એ ઘન આકાર પાસાની અંદર કુલ 3 માપ રહેલા છે. 3 માપ ક્યાં ક્યાં? કે લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ પણ હોય છે, અથવા તો ઊંચાઈ ન હોય તો ઊંડાઈ હોય છે. આ રીતે સમતલ છે એ દ્વિપરિમાણવીય આકાર બનાવે છે, જ્યારે ઘન પદાર્થ છે એ ત્રિપરિમાણવીય 3 ડાયમેન્શનલ આકાર બનાવતો હોય છે. હવે દ્વિપરિમાણવીય આકૃતિ હોય તેને ટૂંકમાં આપણે 2D, ડી એટલે કે ડાયમેન્શનલ એટલે આકાર, 2D દ્વિપરિમાણવીય, અને ત્રિપરિમાણવીય એટલે એને આપણે ટૂંકમાં 3D 3 ડાયમેન્શનલ આકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે વિચાર કરીએ તો અહીંયા આપણને ધોરણ 7 ની અંદર જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ 7મા ધોરણના અભ્યાસની જેટલી સમજ આપણામાં કેળવાયેલી છે એ સમજના આધારે આપણને અહીંયા પ્રવૃત્તિ આપવામાં આવેલી છે નોટબુકની અંદર. આટલું કરો. હવે એ આટલું કરો એમાં એક 3 આપણને આપવામાં આવેલા છે કોલમ. એમાં પહેલી કોલમ છે એમાં આકાર આપવામાં આવેલો છે, બીજી કોલમમાં આકારનો પ્રકાર આપવામાં આવેલો છે, અને ત્રીજા કોલમની અંદર આકારનું નામ આપવામાં આવેલું છે. હવે આપણે શું કરવાનું છે? આકાર છે એ આકારનો પ્રકાર કેવો છે અને એ આકારનું નામ કેવું છે એ આપણે જોઈન્ટ કરવાનું છે, લિંક કરવાનું છે. બરાબર. એ આપણી સમજ ધોરણ 7મા ધોરણમાં જેટલી સમજ હતી એ સમજના આધારે જ આપણે આ પ્રવૃત્તિ કરવાના છે. બરાબર. બીજી કોઈ અત્યારે આપણે 8મા ધોરણમાં આનામાં જે આગળની વસ્તુઓ છે એ તો પછીની પ્રવૃત્તિની અંદર આપણને ભણવા મળશે. પણ જોઈએ, જેમ કે આપણને એક ઉદાહરણ સ્વરૂપ અહીં કરીને આપેલું જ છે કે ચોરસ છે પહેલો આકાર, તો એ દ્વિપરિમાણ છે જેનું નામ છે સ્ક્વેર, ચોરસ. હવે તમે બીજો જુઓ આકાર, તો બીજો આકાર છે કેનો છે? તમને જોવો ત્યાં જ ખ્યાલ આવી જાય કે આ તો જોકરની ટોપી જેવું છે ભાઈ. બરાબર. જોકરની ટોપી જે પહેરે છે એવી જોકરની ટોપી જેવી જ આ રચના આપવામાં આવેલી છે. તો આને આપણે શંકુ કહીશું. હવે શંકુ છે એ કેવો છે? કે ત્રિપરિમાણીય છે. શંકુ છે કેવો છે? ત્રિપરિમાણીય છે. તો શંકુ ને આપણે જોઈન્ટ કરી શકીએ કે ત્રિપરિમાણ, અને આને આપણે કહીએ શંકુ, જેને ઇંગ્લિશમાં કોન કહેવાય. એ જ રીતે બીજો આકાર નળાકાર છે. નળાકાર પણ ત્રિપરિમાણીય છે, તો એને પણ આપણે જોઈન્ટ કરી શકીએ ત્રિપરિમાણ સ્વરૂપે. બરાબર. પછી છે ચોથો આકાર ત્રિકોણ. પણ ત્રિકોણ છે એ દ્વિપરિમાણ છે. બરાબર. ત્રિકોણ છે એ દ્વિપરિમાણ છે, 2 ડાયમેન્શનલ છે, તો એ દ્વિપરિમાણીય ત્રિકોણ. એવી રીતે આપણે જોઈન્ટ કરવાનું રહે છે. પછી આપણને એક ઘન આપવામાં આવેલો છે, સમઘન. મેં તમને વાત કરી હતી ને, પાસો.
જે પાસો જે રીતનો હોય, બરાબર, પછી જે રીતે ઈંટ હોય, બરાબર, ઈંટ પણ એક સમઘન આકાર, સમઘન તો પણ લંબઘન કહી શકાય, બરાબર, કારણ કે એમાં પણ બે તફાવત છે, બરાબર. લંબઘન જેની અંદર લંબાઈ વધારે છે, પહોળાઈ એના પ્રમાણમાં ઓછી છે, જ્યારે સમઘનમાં લંબાઈ પણ સરખી હોય, પહોળાઈ પણ સરખી હોય અને ઊંડાઈ પણ સરખી હોય. લંબઘન અને સમઘનનો તફાવત ફરી વખત હું વાત કરું છું કે લંબઘનની અંદર લંબાઈ વધારે હોય, જ્યારે એના પ્રમાણમાં જેની પહોળાઈ ઓછી હોય એને લંબઘન કહેવાય, જેમ કે ઈંટ, બરાબર. એના સંદર્ભમાં સમઘન એટલે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેય પરિમાણ એક જ સરખા હોય, તો એ આકૃતિને, એ આકારને આપણે સમઘન કહીશું, બરાબર. વધારે વાત તો લંબઘન, સમઘન કે નળાકાર શંકુ એના પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાની વાત એ આપણે 9th સ્ટાન્ડર્ડની અંદર, 9મા ધોરણની અંદર એક આખું ચેપ્ટર છે, જેની અંદર આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. આપણે વાત કરીએ સમઘનની, તો એ સમઘન છે કેવું છે, ત્રિપરિમાણીય છે અને એને આપણે ક્યુબ કહીશું, એટલે આપણે અહીં જોડી શકીએ. પછી છે વર્તુળ, બરાબર. તો એ વર્તુળ કેવું છે, દ્વિપરિમાણીય છે અને એ વર્તુળ એટલે આપણે અહીંયા આ રીતે આપણે જોડી શકીએ. એ રીતે હવે લંબઘન આપેલો છે, અમે જો ઈંટ જેવા આકારની વાત કરી છીએ, તો ઈંટ છે એ ત્રિપરિમાણીય લંબઘન છે. અને છેલ્લે આપેલું છે ગોલક, બરાબર, તરબૂચ જેવા આકારનું ગોલક, એટલે આપણે પૃથ્વીનો ગોળો, બરાબર, પૃથ્વીનો ગોળો છે એ પણ કેવો છે, ગોલક છે, બરાબર. તરબૂચ છે, મોસંબી છે, નારંગી છે, એ બધા કેવા આકારના કહેવાય, ગોલક આકારના કહેવાય, બરાબર, જે ત્રિપરિમાણીય છે અને જેને ગોલક કહેવામાં આવે છે, સ્ફિયર કહેવામાં આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ બધી ચર્ચાઓ છે, આ જે પ્રવૃત્તિ હતી ધોરણ 7ના રિપીટેશન કરવાના ભાગરૂપે આપણને આપવામાં આવેલી હતી. હવે નીચે જે તમે 6 આકૃતિ જોઈ રહ્યા છો, પેજ નંબર 154, 154 પેજ નંબર ઉપર તમારી ટેક્સ્ટબુકના પેજ ઉપર, એમાં રોજબરોજની તમે જીવનની અંદર આપણને અમુક આકારો આપણને જોવા મળે છે, બરાબર, કે તમે સવારે થી યુઝ કરીને સાંજ સુધીમાં એવા ઘણા બધા આકારોની તમે યુઝ કરતા હો, બરાબર. એમાં કુલ 6 આકારની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં એક તંબુ પેલો આપેલો છે, તો તંબુ જે બનાવવામાં આવેલો છે એનો આકાર કેવો હોય, તો એનો આકારની અંદર 2 આકારો ઓલરેડી ભરેલા છે. ક્યાં ક્યાં? એક નળાકાર છે, નળાકાર ઉપર શંકુ પણ છે, બરાબર. એટલે કોઈ પણ એક જ આકાર નહીં, પણ એક સાથે 2 આકારો પણ એક સાથે જોડાયેલા હોય, બરાબર. તો અહીંયા નળાકાર ઉપર શંકુ જો હોય તો એને આપણે તંબુ, એ રીતે તંબુનો આકાર એ રીતનો હોય છે. પછી કટોરો, કટોરો છે કેવો છે, અર્ધગોલક છે, પણ અર્ધગોલક કેવો, ઘન આકાર અર્ધગોલક નહીં, પણ પોલો અર્ધગોળાકાર, બરાબર. પછી મિનારો આપવામાં આવેલો છે, મિનારો એટલે નળાકાર, ઉપર નળાકાર અને એની ઉપર છેલ્લે અર્ધગોળાકાર. આઈસ્ક્રીમનો કોન છે, તો આઈસ્ક્રીમનો કોન છે શંકુ આકારનો છે અને એ શંકુ ઉપર અર્ધગોલક છે. આ રીતે આઈસ્ક્રીમ કોનની આપણે રચના જોતા હોય છે, બરાબર. પણ એના આધારે જ આપણને બીજી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, બરાબર. તો નીચેના ચિત્રોને તેમના આકારો સાથે જોડો એવું કહેવામાં આવેલું છે, બરાબર. તો એ પ્રવૃત્તિ તમે આ વિડીયો જે રીતે મેં તમને સમજાવવામાં આવ્યું છે એ જ રીતે તમે પહેલી પ્રવૃત્તિની જેમ જ આ પ્રવૃત્તિ કરવાની રહેશે, બરાબર. તો તમારી ધોરણ 7ની જેટલી સમજ છે એ સમજના આધારે તમે આ પ્રવૃત્તિ કરવાનો અચૂક પ્રયત્ન કરજો. તમને ખૂબ જ મજા આવશે, સરળતાથી તમે કરી શકશો, બરાબર. બાકી જે આગળની બીજી ચર્ચાઓ છે એ હવે પછીના વિડીયોની અંદર આપણે કરીશું, જેની અંદર ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો અને એ દ્રશ્યોની અંદર કેવી કેવી આપણે બીજા આકારોની રચના એમાં ગોઠવાયેલી છે એ આપણી ચર્ચા છે એ હવે પછીના વિડીયોની અંદર આપણે કરીશું. ત્યાં સુધી આપણે સૌ રજા લઈએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.